મિત્રો, આજે મારે અંધભક્ત કેટલી હદ સુધીના હોય એની એક સત્ય વાત કરવી છે. 2-3 દિવસ પહેલાં જ હું રસ્તા પર ચાલીને જઈ રહ્યો હતો. ત્યાં એક આમ જૂના પણ મિત્ર કહી શકાય એવા એક વ્યક્તિ મને મળ્યા. હું એ વ્યક્તિનું નામ નહીં આપું, પણ એ વ્યક્તિ પાક્કા હરિભક્ત હતા. BAPS સંસ્થાના એક ખાસ જેને કહેવાય એવા હરિભક્ત, જે સતત મંદિરમાં સેવા પણ આપતા હોય, એટલે કે સમર્પિત હોય. અમારે અચાનક વાતમાંથી વાત થઈ કે અમદાવાદની જે કંઈ પ્લેનની દુર્ઘટના ઘટી એમાં કેટલા બધા લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધો. ત્યારે આ જે હરિભક્ત હતા મિસ્ટર એક્સ, એણે મને એવું કીધું કે આ જ્યારે ઘટના બની ત્યારે એક વ્યક્તિ જે BAPSનો હરિભક્ત હતો, એ જમવા બેઠો હતો હોસ્ટેલમાં, એ છોકરો, અને એને રોટલી ખૂટી ગઈ એટલે રોટલી લેવા માટે કિચનમાં અંદર ગયો. એ જ વખતે આ પ્લેનની દુર્ઘટના ઘટી અને આ પ્લેન સીધું, આપણને ખ્યાલ છે, હોસ્ટેલમાં અંદર બ્લાસ્ટ થઈ ગયું. એમાં આ વ્યક્તિ જે છે, જે કિચનમાં જતો રહ્યો રોટલી માટે, એ બચી ગયો. હવે આ ભાઈનું કહેવાનું એમ છે કે આજે બચી ગયો એ મહંત સ્વામીની કૃપાથી બચી ગયો, અને બાકીના જે બધા 300 જણાથી ઉપર મરી ગયા એની ઉપર મહંત સ્વામીની કૃપા ન થાય, એની ઉપર તો ભગવાનની કૃપા પણ ન થઈ. હવે તમે કલ્પના કરો કેવી કેવી માન્યતાઓ લોકો ધરાવે છે. જો બાકીના બધા BAPS સંસ્થાના હરિભક્તો હોત તો મહંત સ્વામીની કૃપા એની ઉપર આવી જાત ને એ પણ બચી જાત. પણ સાલું એમાંથી કોઈ BAPS સંસ્થાના હરિભક્તો તો નહીં હોય, તો જ બિચારા મરી ગયા. આવી વાત કરનારા લોકો સભામાં બેસે, ભેગા થાય, રવિવારે સભા હોય, મંગળવારે સભા હોય, પછી એમાં જે વાત કરીને આવી હોય, આવા ચમત્કારોની વાતો કરીને લોકોને પોતાની અંદર લેવાનો આગ્રહ કરે કે પોતાના સત્સંગી બની જાય. પણ વાત કેવી, જેમાં લોજિક જેવું કંઈ છે જ નહીં. એક જ વ્યક્તિને બચાવી લીધા મહંત સ્વામીએ. બાકીના બધાએ શું ગુનો કરેલો હતો? પણ ના, એ તો હરિભક્ત હતા, સત્સંગી હતા, એટલે એની પર મહંત સ્વામીની કૃપા થઈ ગઈ. તો બાકીનાને શું સમજવાનું? બાકીના કોઈને કોઈના હરિભક્તો તો હતા જ. ઇવન ભગવાનની પણ કૃપા એની પર ન થઈ. એટલે ભગવાન કરતાં પણ વિશેષ આ મહંત સ્વામીએ એક વ્યક્તિનો જીવ બચાવી લીધો. આશ્ચર્ય નથી થતું કંઈ? ક્યાંય કોઈ લોજિક આમાં છે જ નહીં. કહેવાનું તાત્પર્ય છે કે આવી વાતો કરે છે આ લોકો, અને એના હરિભક્તો સભામાં બેસીને તાળીઓના ગડગડાટ કરે, વાહ વાહ, બાપાની કૃપાથી બચી ગયા. સાલું મરી ગયા એમાં કેમ કોઈ એવું નથી કહેતા કે આ બાપાની કૃપાથી મરી ગયા? એવું ક્યારેય નથી કહેતા કોઈ. એટલે મારું કહેવાનું માત્ર એટલું જ છે કે આવા અંધભક્ત ન બનતા, આવા અંધભક્તોની વાતો પણ ન સાંભળતા. કારણ કે આ બધા આવી વાતો કરીને તમને સભામાં લઈ જવા ઈચ્છે છે. પછી એ લોકો તમને એના રંગે રંગાવાનું કહેશે, અને પછી તમારી પાસેથી રૂપિયા લેવાનું શરૂ કરશે. મંદિરને દાન આપો, જેથી અબુધાબીમાં, લંડનમાં, અમેરિકામાં મંદિર બને. ભારત દેશના ગરીબ લોકો પાસેથી
પૈસા ઉઘરાવીને તમારે અમેરિકામાં મંદિર બનાવીને કરવું છે શું સાબિત કરવા માંગો છો? હિન્દુ ધર્મનો પ્રચાર કરો છો? ત્યાં શું જરૂર છે હિન્દુ ધર્મનો પ્રચાર કરવાની? અહીંયાના હિન્દુને સુધારો ને. અહીંયા બિચારા ગરીબ માણસ પાસે રહેવાનું મકાન નથી, ખાવા માટે કંઈ ધાન નથી, પહેરવા માટે કપડાં નથી, સાવ રોડ ઉપર સૂતા હોય, એનું જીવન સુધારો ને. આ જે કાંઈ પૈસા જે કાંઈ દાન આવે છે આવા ગરીબ માણસો માટે વાપરો ને, તો આપણા દેશના લોકોનો ઉદ્ધાર થાય. અમેરિકાના લોકો તો આમેય સુખી જ છે, એને ક્યાં સુખી કરવાની જરૂર છે? અહીંયા કોઈ પણ વ્યક્તિ એટલા રૂપિયા નથી કમાતા એટલો ત્યાંનો સામાન્ય માણસ પણ કમાય છે. તો પછી આવી વાતો કરવાનો શું ફાયદો છે? આવા ધર્મના પ્રચાર તમારે લંડનમાં મંદિર બનાવીને કરવું છે શું? હમણાં વડતાલવાળા પણ કેટલા કરોડો રૂપિયાની જગ્યા અમેરિકામાં લીધી અને હવે ત્યાં મંદિર બનાવવાના છે. વોટ ઇઝ ધ બેનિફિટ? શું ફાયદો છે આપણા દેશને? આનાથી શું ફાયદો છે? મારું ખાલી એટલું જ કહેવાનું છે. તમે દુનિયામાં હજારો મંદિરો બારે જઈને બનાવો છો, ત્યાંના લોકોને તમારે સુધારવાની જરૂર જ ક્યાં છે? એ તો બધા ઓલરેડી સુખી જ છે, પૈસાવાળા જ છે, એ લોકો કામ કરે છે, મહેનત કરે છે અને એટલે સુખી છે. ત્યાં ટેકનોલોજી છે, એને મંદિરની ક્યાં જરૂર છે? વળે એ લોકોએ મહેનત કરવાને બદલે પછી રામ રામ કરવા મળશે તો એ દેશનો પ્રગતિ અને વિકાસે અટકી જશે એવું લાગે છે. એના કરતાં એને એની રીતે તો શાંતિથી રહેવા દો. તમે અહીંયાના લોકોને ઉપર કેવી રીતે આવે એનું વિચારો ને, કે આપણો નાનામાં નાનો માણસ છે, એને જીવન જરૂરી વસ્તુ કેમ ઉપલબ્ધ થાય, એને સારું રહેવાનું કેમ મળે, એવા પ્રયાસ કરો ને. બારે ઢોલ નગારા વગાડીને તમારે કરવું જ શું? મોટા મોટા વિશાળ મંદિરો બનાવે, એનાથી આપણી ભારતની પ્રજાને શું ફાયદો થાય? કોઈ જ નહીં, કાંઈ જ નહીં. ઉલટાનું આપણા દેશના પૈસા બીજે તમે મોકલો છો. એવું કરો કે અમેરિકાનો પૈસો અહીંયા આવે. લોકો ઇન્ડિયામાં તમે એવા મંદિર બનાવો કે જે કરવું એ કરો, પણ એવું કરો કે એ લોકોને અહીંયા આવવાનું મન થાય. આપણે ત્યાં જવાનું ન હોય તો આપણા પૈસા ખાલી થાય. એવા બિઝનેસ સેટઅપ ઊભા કરો, એવી ઇન્ડસ્ટ્રીઝ બનાવો, એવી યુનિવર્સિટી બનાવો, એવી એજ્યુકેશન સિસ્ટમ બનાવો કે જેથી આ દેશના યુવાનોને બહાર જવું જ ન પડે. એનો વિકાસ અહીંયા જ થાય, એને સારામાં સારી જોબ અહીંયા મળે, સારામાં સારા ડૉક્ટરો બધા વિદેશ જતા રહે છે. શા માટે? કારણ કે અહીંયા એને પ્રોપર પ્લેટફોર્મ નથી મળતું. તો વિકાસ આપણા દેશનો કરવાની જરૂર છે. આપણે શા માટે થઈને અમેરિકામાં જઈને મંદિર બનાવીએ ભાઈ? એટલા જ પૈસામાં અહીંયા આપણે એ લોકોને રોજગાર મળે એવા એકમો, એવી ફેક્ટરીઓ ઊભી કેમ ન કરીએ? આપણા દેશનો વિચાર કરો. કેટલા લોકો આપણા દેશનો વિચાર કરે છે? આ બધા જે સ્વામીઓ છે એને પોતાને પણ વિદેશમાં જવું છે, એને પણ ત્યાં ગમે છે વધારે રહેવાનું. અહીંયા આમ તો એ લોકોને જલસા જ છે, એને કોઈ પ્રોબ્લેમ નથી. સામાન્ય માણસ સામાન્ય જ રહેવાનો છે. તો જાગતા રહો. એના માટે થઈને આ એક વાત તમારી સમક્ષ મૂકી છે. મારી આ વાતને લોકો સુધી, અનેક લોકો સુધી પહોંચાડજો, ફોરવર્ડ કરજો.